રૂ જેવા પોચા, ન વણવાની ઝંઝટ છે, ન કોઈ મહેનત કે ન કોઈ ઝંઝટ, મિનિટોનું કામ, પણ ખાવામાં એટલો સ્વાદ કે વાત ના પૂછો. દાંત વગરની વ્યક્તિ ખાઈ શકે એટલા સુપર સોફ્ટ ફરાળી પરાઠા, એ પણ નવી રીતે, સાથે સ્પેશિયલ ચટણી પણ. તમે જુઓ કેટલા સોફ્ટ છે, મોંમાં જતાં ઓગળી જાય તેટલા નરમ. તો જો તમારે પણ આવા પરાઠા બનાવવા હોય, એ પણ વ્રતમાં, તો આજની રેસીપી તમારા જ માટે છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે તીખાસ પ્રમાણે મરચાંના ટુકડા અને આદુનો ટુકડો લઈ પેસ્ટ તૈયાર કરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ તમારે ચોઈસ પ્રમાણે બનાવવાની રહેશે. હવે એક ચટણી તૈયાર કરી લઈશું. જેમના માટે 3 થી 4 નંગ મરચાં, થોડો આદુનો ટુકડો છાલ કાઢેલો, થોડા લીલા ધાણા અને થોડા કાચા મગફળીના દાણા લઈ લઈશું. સાથે થોડું ટોપરાનું છીણ લઈ લઈશું ટેસ્ટી આપણી ચટણી તૈયાર કરવા માટે. અને ટેસ્ટી ચટણીને થોડી ખટાશ આપવા માટે 2 ચમચી દહીં, તમે અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો. સાથે અડધી નાની ચમચી જેટલું સેંધા નમક મિક્સ કરી ગ્રાઇન્ડ કરી ચટણી તૈયાર કરી લઈશું. આ ચટણી પણ ફરાળી છે, 4-5 દિવસ માટે ફ્રીઝમાં રાખશો તો પણ સ્ટોર થશે. તો અત્યારે જો તમે ફાસ્ટ કરતા હોય અને ફાસ્ટમાં શું બનાવવું તેવો પ્રશ્ન હોય તો આ બનાવી શકાય. પાચનમાં હળવું અને સ્વાદમાં બેહદ સ્વાદિષ્ટ. હવે અહીંયા આપણે 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે અને બટેટાને પહેલાં બાફી લેવાના, જેથી તેમાં કોઈ મોઇશ્ચર ના રહે, પાણી ના રહે. એકવાર ચેક કરી લેવાનું, પાણી હોય તો પાણી સુકાઈ ગયા બાદ આ વેરાયટી તૈયાર કરવી, જેથી સરળતાથી ઝંઝટ વગર તૈયાર થાય. હવે આ રીતે મેશરથી મેશ કરી લેશું અને પછી તેની અંદર આપણે મસાલા તૈયાર કરીશું, મિક્સ કરીશું. અને સૌથી પહેલાં આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે મિક્સ કરી દઈશું. થોડા લીલા ધાણા મિક્સ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ, જો કે ઓપ્શનલ છે, થોડા કલર માટે મિક્સ કરું છું. સેંધા નમક 1 થી 1.5 નાની ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે. સાથે આપણે અહીંયા આખું જીરું 2 નાની ચમચી જેટલું. તમે જે ફરાળમાં ના ખાતા હોય તે તમારે સ્કીપ કરવાનું રહેશે. હવે આપણે અહીંયા બાઇન્ડિંગ માટે આરારોટનો ઉપયોગ કરીશું. તમે તપકીરનો લોટ, શિંગોડાનો લોટ કે ફરાળી લોટ જે માર્કેટમાં મળે છે તે પણ લઈ શકો છો. 2 કપ જેટલો ઉમેરું છું. અને આપણા બટેટામાં જો પાણી હશે તો વધારે મિક્સ કરવાનો રહેશે, પણ બટેટામાં પાણી નહીં હોય તો આટલા લોટથી સરસ બાઇન્ડિંગ થઈ જશે. હવે પાણીના ઉપયોગ વગર બધું જ ભેગું કરવાનું છે અને એકદમ સરસ મજાનો લોટ તૈયાર કરવાનો છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટામાં પાણી ના હોય તો તમારું કામ સરળતાથી થઈ જશે, નહીં તો બટેટું વધારે ચીકણું કે પછી ભીનું હશે તો હાથમાં ચીપકશે. હવે તમે જુઓ, લોટ તો બંધાઈ ગયો છે પણ હજુ સોફ્ટ છે, બહુ જ નરમ છે. તો આ લોટથી આપણે વણી નહીં શકીએ. તો હું તમને વણવાની ઝંઝટ વગર સરળ રસ્તો બતાવું છું. તો તમે એક પોલિથીન બેગ લઈ શકો છો અને એકવાર તેલથી કે ઘીથી તેને ચીકણી કરી લેવાની. અને પછી જેવડી સાઇઝમાં પરોઠું તૈયાર કરવું છે તેમની સાઇઝનું આપણે એક લૂ લેવાનું છે. અને પછી વચ્ચે રાખી અને બીજી સાઈડથી પણ ઉપર આપણે બેગને પ્લાસ્ટિકથી કવર કરી લઈશું, જેથી ચીપકે નહીં. બટેટું છે ને તો ચીપકવાના ચાન્સ રહે છે. હવે કોઈ પ્લેટ લેવાની છે ફ્લેટ હોય તેવી, અને પછી દબાવી દેવાનું છે, તો સરળતાથી તમે પરોઠું તૈયાર કરી શકો છો. આ રીતે તમે ફરાળી પરાઠા તૈયાર કરશો તો બિના ઝંઝટ, બિના મહેનત અને એટલા સુપર સોફ્ટ અને ટેસ્ટી બનશે કે વાત ના પૂછો. હવે જો લોખંડનો તવો હોય તો થોડું ઘી લગાવવાનું રહેશે, થોડું વધારે ઘી લગાવવાનું રહેશે. નોનસ્ટિક તવો હશે તો એકદમ ઓછા ઘી કે તેલમાં તમે પરાઠા શેકી શકશો. પછી તેને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી જરૂર લાગે તેમ ઘી અથવા તેલ લગાવીને શેકવાનું છે. તમે અહીંયા તેલનો ઉપયોગ કરી શકો છો, પણ હું ફરાળને હંમેશા ઘીમાં તૈયાર કરું છું તો મેં ઘી લીધું છે. બસ બટેટું છે તો થોડું ચીપકવાના ચાન્સ રહે છે, તો એ ના ચીપકે તેમના માટે જરૂર લાગે ત્યાં ઘી તેલ જરૂરથી ઉપયોગમાં લેજો. બસ આ રીતે બંને સાઈડ ચલાવતું જવાનું છે, થોડું હળવા હાથે પ્રેસ કરતું જવાનું છે, તો એક સરસ મજાની ડિઝાઇન પણ બનતી જશે. અને ટેસ્ટી તો છે જ, કારણ કે એ રીતે મસાલા તૈયાર કર્યા છે. અને સાથે સાથે આપણે એટલું સુપર સોફ્ટ બનાવ્યું છે આ પરોઠું કે કોઈ પણ દાંત વગરની વ્યક્તિ પણ ખાઈ શકે. તો વ્રતમાં તળેલી વસ્તુઓ ના ખાવી હોય તો આ રીતે તમે ફરાળી ચટણી સાથેના પરાઠા બનાવીને ખાઈ શકો છો. ફટાફટ બની જશે અને સ્વાદ પણ ખૂબ સરસ લાગશે.
ટેક્સચર તમે જુઓ કેટલું સોફ્ટ છે, એકદમ આરામથી ટુકડા થઈ જાય છે. તો આ પરાઠા તો જરૂરથી બનાવજો અને સાથે ચટણી જે બનાવી છે તેમની સાથે સર્વ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કે નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી ખુશ રહો, હેપી રહો, હેલ્ધી રહો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારાઓ માટે. બાય બાય.